હોળી અને ધૂળેટી રંગોનો આનંદમય તહેવાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો કેમિકલ આધારિત રંગોથી દૂર રહી ઓર્ગેનિક અને હર્બલ રંગોને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ત્વચા અને પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે સુરતની યુવતી મૈત્રી જરીવાલાએ એક સરાહનીય પહેલ કરી છે. તેમણે શહેરના મંદિરોમાં દરરોજ નીકળતા ફૂલોના કચરાનો ઉપયોગમાં લઈને કુદરતી હોળીના રંગો તૈયાર કરવાની શરૂઆત કરી છે. સુરતમાં અનેક મંદિરોમાં રોજ મોટી માત્રામાં ફૂલો ચઢાવવામાં આવે છે. પૂજા પછી આ ફૂલો મોટાભાગે કચરા તરીકે બહાર નીકળે છે. સામાન્ય રીતે આ ફૂલ ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે, ત્યાં તે રિસાયકલ થાય છે અથવા તો નષ્ટ થાય છે. મૈત્રી જરીવાલાએ આ ફૂલોનો સદુપયોગનો વિચાર કર્યો અને તેને હર્બલ પ્રોડક્ટમાં પરિવર્તિત કરવાની દિશામાં કાર્ય શરૂ કર્યું હતું. આ કાર્ય તેણે 5 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. આજે તેના રંગો લોકોમાં એટલા બધા પ્રિય બની ગયા છે કે એડવાન્સ બુકિંગ પણ થઈ જાય છે. તો હું મંદિરના ફૂલ રિસાયકલ કરવાનું કામ કરું છું અને આપણે જેટલા સુરતમાં મંદિર છે એમાં જે ચડેલા ફૂલ છે આપણે એને રિસાયકલ કરીને એમાંથી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. અને હોલીના ફેસ્ટિવલ પર આપણે હર વર્ષે છેલ્લા 5 વર્ષથી આપણે સુરતને ઓર્ગેનિક હોલી કલર્સ આપીએ છીએ, જેમાં આપણે મંદિરના ફૂલમાંથી ગુલાબ, ગલગોટા છે, તુલસી છે, એ બધા પાનમાંથી આપણે પિંક કલર છે એટલે કે ગુલાબી કલર છે, યલો કલર છે, ગ્રીન કલર છે, આ બધા નેચરલ હોલી કલર્સ બનાવી છે. એ કલાના જે ઓર્ગેનિક હોલી કલર્સ છે એ તમારા સ્કિન માટે યા એન્વાયરમેન્ટ માટે બંને માટે બહુ જ સેફ છે. ના તમારા સ્કિન પર કોઈ સ્ટેન છોડશે, કોઈ ડાઘો છોડશે યા તમને કોઈ ઇરિટેશન થશે જે તમને નોર્મલી સિન્થેટિક કલર્સથી થાય છે. સો કલાના કલર્સ આર કમ્પ્લીટલી સેફ ફોર સ્કિન એન્ડ ફોર એન્વાયરમેન્ટ. મંદિરમાંથી એકત્રિત થતા ગુલાબ, ગલગોટા અને તુલસી જેવા ફૂલોમાંથી તેઓ કુદરતી રંગ બનાવે છે. ફૂલોના રસ સાથે કોર્નફ્લોરનો ઉપયોગ કરીને ગુલાબી, પીળો અને લીલો જેવા આકર્ષક રંગો તૈયાર થાય છે. સાથે જ લીમડાના પાન, હળદર જેવી અન્ય કુદરતી સામગ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેથી રંગ સંપૂર્ણપણે ઓર્ગેનિક રહે અને ત્વચા માટે સુરક્ષિત પણ રહે. આ કલર ત્વચા પર દાગ પાડતો નથી કે દાગ રહેવા પણ દેતો નથી. એની સાથે કોઈ પણ પ્રકારની ઇરિટેશન પણ થતી નથી, એમ તેમનું માનવું છે. બજારમાં ઘણીવાર ઓર્ગેનિક કલરના નામે ટેલ્કમ પાવડર મિક્સ કરીને રંગ વેચાતા હોવાના બનાવો સામે આવે છે, પરંતુ મૈત્રી દ્વારા તૈયાર કરાતા રંગ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. અને આ રંગ સિવાય તેઓ ફૂલોમાંથી અગરબત્તી, સાબુ અને અન્ય સૌંદર્યવર્ધક ઉત્પાદનો પણ બનાવે છે. એન્જિનિયરિંગ દરમિયાન કરવામાં આવેલા રિસર્ચ પ્રોજેક્ટમાંથી તેમને આ વિચાર મળ્યો, જેને આજે તેમણે સફળ વ્યવસાય રૂપે આગળ વધાર્યો છે. સો આ બધું છે ને મારા 2 વર્ષના એન્જિનિયરિંગના પ્રોજેક્ટ પર બેઝ હતું. અમે 2 વર્ષ આમાં રિસર્ચ કરી છે. આઈ વર્કડ ઓન ધીસ પ્રોજેક્ટ અને પછી મને એવું થયું આ પ્રોજેક્ટની જેમ જ કેમ રહેવા દઈએ. તો ઇટ વોઝ લાઈક કે આપણે આટલી રિસર્ચ કરી છે તો લેટ સ્ટાર્ટ સમથિંગ આઉટ ઓફ ઇટ. અને અમે પહેલું જ પ્રોડક્ટ હોલી કલર્સ આપેલું સુરતવાસીઓને અને દે લવ્ડ ઇટ. એ લોકોએ પહેલા જ વર્ષમાં હોલી કલર્સને બહુ સારી રીતે એક્સેપ્ટ કર્યા. તો પછી અમે રિસર્ચને વધારે આગળ લઈ ગયા અને વી મેડ અધર પ્રોડક્ટ, જેમ કે અગરબત્તી અમે લોન્ચ કરી, અમે સોપ્સ લોન્ચ કર્યા.